તો મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી સુરતના ડિંડોલી વિસ્તારમાં કરી હતી મારામારી। 4 આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું। વધુ 3 આરોપીઓની શોધખોળ ચાલુ। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। તો 2 થી 3 વ્યક્તિઓ પર 7 જેટલા લોકો ફટકા અને ધોકા લઈને તૂટી પડ્યા હતા। ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વિડીયો સામે આવ્યો છે। तो सूरत में असामाजिक तत्वों बेफाम एक तरफ दृश्यों में जोई शकाय छे कि कई रीते मारामारी करवामां आवी, जे बाद पोलीसे तेमनी शान ठेकाणे करीने रिकन्स्ट्रक्शन कर्युं हतुं। तो मारामारी करनारनी पोलीसे शान ठेकाणे पाडी। सूरतथी अन्य समाचार। सूरतना महुआ टीडीओ साथे फरी मारामारीनो बनाव बन्यो। तालुका पंचायतना सभ्य परिमल पटेले मार्यो छे मार। अगाऊ पण टीडीओ ने मार मार्यो हतो। बपोરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન બની હતી ઘટના। ટીડીઓનું શર્ટ ફાડી નાખી ધિક્કા મૂકીનો માર મારવામાં આવ્યો। ટીડીઓએ મહુવા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે। જે અંદર ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓ શ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે, એટલે એ બાબતે ટીડીઓ શ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માર મારી નાસી છૂટેલ ઈસમ જે પરિમલ પટેલ, જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। આમાં અગાઉ પણ એને આ રીતે ટીડીઓ શ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો। સમાચારમાં આગળ કરીશું વાત ભેળસેળનો વેપલો। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન। મહેસાણામાંથી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે। ફૂડ વિભાગે ઓક્ટોબરમાં લીધેલા નમૂના ફેલ થયા। કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે કરી હતી રેડ। તો ફૂડ વિભાગે લીધેલ ઘીના નમૂના ફેલ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો કડીમાંથી 13 લાખનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે। બજારમાંથી આપ પણ જો ઘી લેતા હો તો પહેલા सावधान थजो અને તેને ચેક પણ કરજો કે તે નકલી છે કે પછી અસલી। તો બનાસકાંઠામાં ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ। જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગનું ષડયંત્ર। બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં આ ખુલાસો થયો છે। ચડોતરની પેઢીમાં ચાલતો હતો ગોરખ ધંધો। જલારામ એન્ટરપ્રાઇઝમાં ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ, શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ થતો હતો। ડીસા ચડોતરથી પેઢીઓમાં હતા ફૂડ વિભાગના દરોડા। 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવાયા। 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું। ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। खाद्य चीजों बजारमांथी खरीदो तो अचूक चेक करीने ज लेजो। भेड़सेड़ नकलनो वेपलो फूल्यो फाल्यो छे। नकली दूध, नकली पनीर ज नहीं, हवे तो मसाला पण नकली जोवा मळी रह्या छे। नकली वरियाળી, नकली मरचू, नकली हळदरनो काळो कारोबार पकड़ाई चूक्यो छे। अरवल्लीमां अकस्मातनो बनाव सीसीटीवीमां कैद थयो छे। भीलोडाना घाटी पासे बाइक कार वच्चे अकस्मात सर्जायो। अकस्मातमां बाइक सवारनुं मोत निपज्युं, अन्य एक घायल। अकस्मात बाद चालक कार मूकीने फरार थयो छे। तो खेड़ामां गमकवार अकस्मातमां 2 लोकोना मोत निपज्या। पोलीसकर्मी पुत्र अने मातानुं करुण मोत निपज्युं। नीलगायनुं टोळुं रोड पर आवता अकस्मात। खेड़ा केम्प पासे गत रात्रे सर्जायो हतो अकस्मात। महेमदाबाद फरज बजावता हता पोलीसकर्मी। नीलगाय અથડાતા કાર ઝાડ સાથે ટકરાઈ। ગાડીમાં સવાર પત્ની સહિત અન્ય લોકોને ઈજા પહોંચી છે। तो सूरत में વધુ एक युवकનું हार्ट थंभ्યું। पोलीस ग्राउंड में एक युवकने આવ્યો हार्ट अटेक। कामरेजना वाव गामे बनी છે આ ઘટના। પોલીસની શારીરિક કસોટી માટે આવ્યો હતો ઉમેદવાર। દોડતા દોડતા અચાનક હાર્ટ અટેક આવતા મોત થયું છે।
મૃતક યુવક 36 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક તાપી જિલ્લાનો ઉમેદવાર સંજય રસિક ગામિત હોવાનું સામે આવ્યું છે. રનિંગ દરમિયાન 12મા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડૉક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ CPRની પ્રાથમિક સારવાર શરૂ કરેલ. ખોલવડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગયેલ, પરંતુ ફરજ પરના ડૉક્ટર શ્રી નાઓએ તેમને મૃત જાહેર કરેલ. તો જૂનાગઢમાં DDO કચેરીમાં 2 મહિલાઓનો આપઘાતનો પ્રયાસ. રૂપાવટી ગામના સરપંચના માતા અને પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ. કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. તો ઉપસરપંચ અને તલાટી મંત્રીએ મળીને સરપંચની ખોટી સહી કરી હોવાનો આક્ષેપ. બંને મોટા દબાણ કર્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ. તો ઉપસરપંચ અને મંત્રી વિરુદ્ધ અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા રોષ. અમને જાનથી મારી નાખવાના હુમલા કરવામાં આવેલ છે અને એ લોકોએ મોટા પાયે ઉચાપત કરી છે અને દબાણ કર્યું છે. એની અમે કાર્યવાહી કરીએ એટલે અમને હીખે જીવવા નથી દેતા અને અમારી માથે હુમલા કરે છે અને ખોટા કેસ કરી અને અમને ફસાવે છે. અને પોલીસ વિભાગ અમારી એક પણ અરજી લેતા નથી. અમારે ન્યાય જોઈ અને એ લોકોને કાયદેસર સસ્પેન્ડ કરવામાં આવે ને એની માથે સજા એને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. તો અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરની વધુ એક કાળી કરતૂત સામે આવી છે. અમદાવાદના હાટકેશ્વરનો બ્રિજ જેણે બનાવ્યો હતો તે અજય ઇન્ફ્રા કંપની સામે બનાસકાંઠામાં પણ એક ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના શિહોરીમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ. શિહોરી નજીક બનાસ નદીના પટમાં રેલવે ઓવરબ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો ન્યૂઝ 18એ 1.5 વર્ષ અગાઉ અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ બાદ બ્રિજ બનાવનાર મહેસાણાની MS અજય એનજી ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધી છે. મહત્વનું છે કે બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા. ત્યારે અહેવાલ બાદ બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ બ્રિજની તપાસ કરતા નબળી ગુણવત્તાનો માલુમ પડતા કંપની સામે ફરિયાદ નોંધાઈ છે. હવે એક નજર એ કરી લઈએ કે આ બ્રિજ ક્યારે બન્યો અને કેટલા રૂપિયાનું પાણી થયું. અંદાજે રૂપિયા 100 કરોડનો ખર્ચ બ્રિજનો વર્ષ 2011માં કોન્ટ્રાક્ટ અપાયો. વર્ષ 2013માં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ. વિજિલન્સ તપાસમાં નબળી ગુણવત્તા સાબિત થઈ. હવે એક નજર વિજિલન્સ તપાસમાં શું ઘટસ્ફોટ થયો તેના પર કરીએ. તો M35 ગ્રેડના કોન્ક્રીટની ગુણવત્તા મુજબ માપદંડ નથી. રેલવે કોડની સ્થાપિત પ્રક્રિયાનો પણ અભાવ. બ્રિજની ઊંડાઈ 12.3 મીટરને બદલે 10 મીટર. કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું. રેલવેની ગાઈડલાઈનનું પાલન પણ નથી કરાયું. રેલવે સાથે વિશ્વાસનો ભંગ અને છેતરપિંડી કરી. બ્રિજના પાઇલમાં હલકી ગુણવત્તા હોવાથી ખામી. ટ્રેનના મુસાફરો માટે મોટું નુકસાન થવાની પણ ભીતિ. હવે સૌથી મોટી વાત તો એ છે કે વારંવાર વિવાદોમાં રહેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજને પણ તોડી પાડવામાં આવ્યો છે. 42 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવાનો ખર્ચ 118 કરોડ. તો આ કરોડ રૂપિયાનું પાણી કરનાર કંપનીએ જ બનાસકાંઠાનો આ બ્રિજ બનાવ્યો હતો. એ જ કંપનીએ 2 ભ્રષ્ટાચારના બ્રિજ બનાવ્યા. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો જામનગરના બચ્ચુનગર વિસ્તારમાં 12 જેટલા